અને મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કર્યું છે કે જ્યાં લા પિનોઝ હોય ને ત્યાં કુદરતી કોમ્બો નિયર અબાઉટ હોય. તો વોટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ ઇટ? Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. હકીકત કહીએ ને તો છે ને અમે બે એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરીએ છીએ એવું કહી શકીએ કે લાઈક લાપિનોસ છે ને તો એની પાસે એવી પ્રોડક્ટ છે એ ખાધા પછી લોકો કહુંબોમાં આવે તો કહુંબો માટે આવું કે ચાલો પિઝા ખાઈ જઈએ. આ બે કોમ્પ્લિમેન્ટ કરતી વસ્તુ છે. એટલે સેકન્ડ થિંગ છે કે હિરેનભાઈ જે અમારી જોડે જોડાયા ને એમણે ઓલરેડી એ ફ્રેન્ચાઇઝ બિઝનેસમાં જવાના મૂડમાં હતા તો એમણે ત્યાં લાપિનોસ કર્યું હતું અંકલેશ્વરમાં. હા, પછી એમણે બારડોલી બી બંને જોડે જ કર્યું કહુંબો ને લાપિનોસ. એટલે આ થયું એટલે ઓલરેડી લાપિનોસ ફેમિલી સાથે જોડાયેલા હતા. મતલબ લાપિનોસની ફ્રેન્ચાઇઝીના જેટલા ઓનર હોય એની જોડે જોડાયેલા હતા. એટલે ઘણા બધા જોયું કે આ તો લાપિનોસની જોડે સારું ચાલે છે. એટલે ઘણા બીજા ઓનર હતા કે જે લાપિનોસ ચલાવતા હતા ને એમણે આપણી ફ્રેન્ચાઇઝી લીધી. અને એક શોર્ટની પ્લેટની અંદર 4 સર્વ થાય, રાઈટ? એટલે એક ફેમિલી માટે ત્યાંથી આવી ગયું કે ભાઈ ચલો ઇન જનરલી ઇન્ડિયન અત્યારે 4 લોકો ફેમિલી હોય તો એ બધા લોકોને થઈ પણ રહે છે. અને બીજી એની મજા શું છે ખબર કે સમજો કે આપણે અત્યારે 5 જણા કંઈક વસ્તુ જ્યુસ પીવા જઈએ, કોઈ આખો ગ્લાસ આપે, એક કે ભાઈ મારે મોસંબીનું પીવું છે, કોઈ કે મારે કીવી પીવું છે, કોઈ કે જામુન પીવું છે. પછી એની જગ્યાએ આ કોન્સેપ્ટથી શું થયું કે આપણે ત્રણેયની એક પ્લેટ મંગાવી દો, બરાબર? પછી તમે હું કે તમે આપણે 4 જણા છીએ બધા એક લઈ શકીએ. એટલે એમાંથી ડિવાઈડ કરવાનું અલગ કરવાની કોઈ આવે જ નહીં, કોઈ પ્રકારની અલગ પ્રકારની માથા. અને બીજી સાયકોલોજીની વાત કરીએ ને તો આની મજા શું છે, ઘણી વખત કોઈને કદાચ નહીં ખ્યાલ હોય પણ જ્યારે તમને આખો ગ્લાસ આપવામાં આવે ને ત્યારે તમને સંતૃપ્તિ મળે. એક્ઝેક્ટલી, સમજ્યા? પીતા હોય ને તો છેલ્લે પતવાય હોય ને ત્યારે એમ થાય હા હવે પીવાઈ ગયું. પણ જ્યારે તમને આટલો ગ્લાસ મળે ને ત્યારે હજી ઈચ્છા થાય, હજી પતે ને એમ થાય કે હજી પૂરું નથી, પાછો ચાલુ કરો, પાછો તો પતી જાય. એટલે એ જે સાયકોલોજી છે ને એના લીધે લોકો એવા છે કે જે 6 પ્લેટ આખી જામુનની પી જાય. આ પેલા જેવું થાય કે આપણે ઘરે પાણીપુરી બનાવીને તો ભલે સારો ટેસ્ટ હાઇજેનિક હોય પણ એના ભાવે, કારણ કે ત્યાં આપણે સંતૃપ્તિ મળે છે. પણ જયારે લારી પર ખાઈએ ને તો એની મજા છે. એમાં વેઇટિંગ કર્યું હોય, પાછું ઓલા જેવું છે કે એક આવતી હોય, એક તૈયાર મળતી હોય, એની પણ એક મજા છે. આ બેનો ડિફરન્સ છે. એક્ઝેક્ટલી. વાત કરીએ ફ્રેન્ચાઇઝી ગ્રોથની તો 2020 ની અંદર ચાલુ થઈ. પહેલા વર્ષે ટોટલ કેટલી ગઈ ને ઓવરકમ ધ યર્સ 24 સુધીમાં કેટલો ગ્રોથ થયો? પહેલા વર્ષે કેટલી? પહેલા વર્ષે આપણે 2 જ ફ્રેન્ચાઇઝી કરી, જે સુરત અને અંકલેશ્વર, એટલે ટોટલ 3 આઉટલેટ તમારા સાથે આઉટલેટ થયા હતા. ઓકે. પછી બીજા વર્ષે અમે કતારગામ ચાલુ કરી, અડાજણ ચાલુ કરી, એટલે સુરતની અંદર સૌથી વધારે ગ્રોથ થયો. ઓકે. સુરતની અંદર આઈ થિંક બીજા વર્ષે અમે 6 બ્રાન્ચ કરી, સેકન્ડ યર ની અંદર 2021. અને ત્રીજા વર્ષમાં અમારી પાસે લગભગ 15 જેવા ટોકન હતા બધા થઈને, એમાંથી 5 બ્રાન્ચ અમે કરી શક્યા હતા. પછી અમારે મટીરિયલ ના લીધે મેં કીધું ને ઉભું રહેવું પડ્યું. પછી તો જેવા અમે ઉભા રહ્યા ને એમ લોકો ઓલું કહેવાય ને તમે ના પાડો એટલે લોકોનો ફ્લો વધે, એટલે એ ફ્લો વધતો ગયો. છેલ્લે અત્યારે 2024માં આપણે ઓલરેડી 6 આઉટલેટ ઓપન કર્યા. એ સિવાય કેનેડા ઓપન કર્યું, યુએસમાં આઉટલેટ બનીને રેડી છે. એ આઈ થિંક હવે મટીરિયલ પહોંચે ત્યાં. હવે તો ઇલેક્શન પણ પતી ગયું છે તો થોડું, અને ઓલરેડી એ લોકોને અત્યારે ત્યાં સોશિયલ ફંક્શન છે એટલે ફેબ્રુઆરીમાં આઈ થિંક ચાલુ થશે. ડેફિનેટલી. એટલે એક કેવું કે એક પ્રિવિલેજ પણ છે કે ભાઈ ચલો સ્ટારબક જેવી બ્રાન્ડ છે, બરાબર, ટીમ મોર્ટિન છે, તો આ બધી બ્રાન્ડ અત્યારે ઇન્ડિયાની અંદર આવી રહી છે. ત્યારે આપણા ગુજરાતની કહેવાય કે બિંગ કાઠિયાવાડી વી હેવ તો પ્રાઉડ કે આપણે કાઠિયાવાડીની એક પ્રોડક્ટ ઇન્ટરનેશનલ બની રહી છે ને ક્યાંક ને ક્યાંક જાય છે. ઇન્ક્લુડિંગ ચા તો જાય જ છે, બટ આ એક નવું છે કે ભાઈ ચલો જામુન શોટ અને ઇવન કુદરતી કહુંબો આપણા બ્રાન્ડ ગુજરાતી નામની સાથે જાય છે. તો એક અલગ એક માહોલ. અને એની મજા બીજી શું છે કહુંબોની કે લોકો એને અપ્રોચ કેમ કરે છે ખબર કે સમજો કે અહીંની કોઈ પ્રોડક્ટ એક્ઝેક્ટ લઈને જાઓ ને, અહીંથી આપણે સમજો કે ચા લઈને ગયા તો ભૂરિયાઓ મતલબ ત્યાંના જે ફોરેનર છે એ લોકો ચા પીશે કે નહીં પીવે એનું નક્કી નથી, પણ હા જ્યુસ છે તો એ પીશે છે, ફ્રૂટ છે બીકોઝ. હા, એટલે આપણી પ્રોડક્ટમાં અમારા માટે કહેવાય ને કે ભગવાનની કૃપા છે કે એમણે પહેલેથી વસ્તુ જ એવી આપી છે કે આપણે ઇન્ટરનેશનલી જવામાં એટલી બધી ગડમથલ નથી કરવી પડે, અથવા તો એટલા બધા ચેન્જીસ નથી કરવા પડે કે જે લોકોને આખી બ્રાન્ડમાં આખી વસ્તુ ચેન્જ કરવી પડે. લાઈક કે ભાઈ મેકડી છે કે ડોમિનોઝ છે તો ત્યાંથી અહીંયા આવ્યું તો એને અહીંયા ઇન્ડિયન ટેસ્ટ ડેવલપ કરવો પડ્યો. હવે
ડોમિનોઝ જેવી બ્રાન્ડ છે ને તો એ નોનવેજ પીઝા માટે ફેમસ છે ક્વોલિટી, એના માટેની જ બ્રાન્ડ હતી. ગુજરાતમાં એને ઓનલી વેજ કરવું પડે. હા, આપણા માટે એ ચેલેન્જમાં બહુ ફાયદો છે કે આપણે ત્યાં જઈએ ને તો આપણે મેનુ ચેન્જ નથી કરવું. હા, મેનુ ચેન્જમાં કરવું પડે ને તો હાર્ડલી 10% કે ત્યાંનું લોકલ ફ્રૂટને આપણે ઇન્ક્લુડ કરવા પડે. ધેટ્સ ઓલ.